ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગો. તો આ ચેપ્ટરમાં હવે છેલ્લા થોડાક દાખલા બાકી છે. સ્વાધ્યાય 9.1 આજે પતી જશે, એટલે કે આ ચેપ્ટર આજે પૂરું થઈ જશે. બરાબર છે? તો ચાલો કરીએ આપણે દાખલા. અને જે દાખલા ચાલે છે તે કયા વિદ્યાર્થીઓ માટે છે? સ્ટાન્ડર્ડ મેથ્સના વિદ્યાર્થીઓ માટેના દાખલા. અને આ દરેક દાખલામાં કેટલા ત્રિકોણો આવતા હોય છે? 2 ત્રિકોણ. બરાબર? તો ચાલો કરીએ આપણે. તો આપણે આવ્યા છીએ પ્રશ્ન 11. 10 દાખલા થઈ ગયા. કયો દાખલો આવ્યો આપણે? 11મો. નહેરના એક કિનારા પર ટીવીનો ટાવર શિરોલંબ ઊભો કરવામાં આવેલ છે. ટાવરની સામેના બીજા કિનારા પર રહેલા એક બિંદુથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ 60° છે. ટાવરના તળિયા અને નિરીક્ષણ બિંદુને જોડતી રેખા પર આવેલ અને નિરીક્ષણ બિંદુથી 20 મીટર દૂર બીજા એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30° છે. તો ટાવરની ઊંચાઈ અને નહેરની પહોળાઈ શોધો. ચાલો રકમને સમજીને લીટી લીટી વાંચીને પહેલા આકૃતિ દોરવી પડે આપણે. તો રકમમાં વાત છે ભાઈ એક નહેર. હવે નહેરના એક કિનારા પર ટીવીનો ટાવર છે ભાઈ. એક કિનારા પર ટાવર ને બીજા કિનારા પર, તો જુઓ ટાવરની સામે બીજા કિનારા પર રહેલા એક બિંદુ, એટલે બીજા કિનારા પર એક બિંદુ છે. વચ્ચે નહેર, એક કિનારા પર ટાવર અને બીજા કિનારા પર બિંદુ. અને એ બિંદુ પર તમે છો નિરીક્ષક. અને નિરીક્ષકે ટાવરની ટોચને જોઈ અને ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ કેટલો આવ્યો? 60° આવ્યો. એટલે મગજમાં કલ્પના થઈ ગઈ ને આકૃતિની? થઈ કે નહીં થઈ? કલ્પના થઈ ને? તો જો કાચી આકૃતિ દોરી. આ નહેર, આ પહેલા કિનારા પર ટાવર, બીજા કિનારા પર અહીંયા બિંદુ, અને આ ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ કેટલો આવ્યો? 60. પછી આગળ હવે વાંચો. ટાવરના તળિયા અને નિરીક્ષણ બિંદુને જોડતી રેખા. ટાવરનું તળિયું કોઈને દેખાયું? તળિયું હર્યું, આ ટાવરનું તળિયું. અને આ નિરીક્ષણ બિંદુને જોડતી રેખા, એટલે આ જે રેખા છે ને તે રેખા પર આવેલ અને નિરીક્ષણ બિંદુથી 20 મીટર દૂર બીજું એક બિંદુ. નિરીક્ષણ બિંદુથી દૂર બીજું એક બિંદુ, એટલે કે આ બીજા કિનારા પર જરાક દૂર જાઓ. આ લીટીને લંબાવો, જરાક દૂર જાઓ એટલે અહીંયા બીજું એક બિંદુ છે. આ બિંદુ પહેલા બિંદુથી કેટલા મીટર દૂર છે? 20 મીટર. એટલે આ અંતર 20 મીટર છે. અને આ બીજા બિંદુથી પાછો ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ કેટલો છે ભાઈ? 30. આ થઈ ગઈ આપણી આકૃતિ. સમજ પડી બધાને? ચલો ટાવરની ઊંચાઈ અને નહેરની પહોળાઈ શોધવા. નહેર એ બી સી ડી. તો આ બીસી તમારે શોધવાનું છે. ટાવરની ઊંચાઈ એ બી પણ તમારે શોધવાનું છે. તો શું તમે આ દાખલો જાતે કરી શકશો કે હું તમને કરાવી દઉં? તમારે અહીંયા 20 મીટર તમને એક માપ આપેલું છે, સીડી બરાબર 20. તો તમારે આ બીસી ને એક્સ ધરવું પડે. સાચી વાત? કેમ કે એક ટુકડો આપેલો હોય તો બાજુવાળા ટુકડાને એક્સ લેવું પડે. એટલે તમારે આને શું લઈ લેવાનું છે? એક્સ. એટલે બીડી થશે એક્સ વત્તા 20. અને પછી બેવ કાટકોણ ત્રિકોણમાં tan થીટા લઈ લેજો. એટલે તમને બે પરિણામ મળશે. બેવ પરિણામમાં એ બી મળશે. પછી પરિણામ 1 અને 2 ને સરખાવી દેજો. આ દાખલાની ગણતરી બહુ ઈઝી છે, બહુ આરામથી થઈ જશે. કરી નાખજો, થઈ જશે તમારાથી. બહુ આરામથી ગણતરી થાય તેવો દાખલો છે. તો આને હું તમને હોમવર્કમાં આપું છું. ચાલો એના પછી 12મો દાખલો. ચાલો ધ્યાન આપજો. 12મા દાખલામાં 7 મીટર ઊંચી ઇમારત પરથી એક કેબલ ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ છે 60° અને ટાવરના તળિયાનો અવક્ષેદ કોણ છે 45°. તો ટાવરની ઊંચાઈ શોધો. ચાલો 7 મીટર ઊંચી ઇમારત અને સામે છે કેબલ ટાવર. ઇમારત ને ટાવર, કોણ વધારે ઊંચું? ઇમારત ઊંચી કે ટાવર ઊંચો? ટાવર ઊંચો. બરાબર છે. એટલે હવે આપણે આકૃતિમાં પહેલા દોરી દઈએ જમીન. માની લેવો કે આ શું છે? ઇમારત કે ટાવર? આની ઇમારત રાખો. અને આ શું છે? ટાવર. ટાવર વધારે ઊંચો રાખવાનો, ખબર છે ને? ચાલો આટલે સુધી રેડી. હવે અહીંયા લખી દઈએ કે ભાઈ આ ઇમારત છે અને આ શું છે? ટાવર છે. ઇમારતની ઊંચાઈ તમને કેટલી આપી છે જુઓ તો? 7 મીટર. ચાલો હવે આગળ વાંચો. તો ઇમારત પરથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ છે 60. ટાવરની ટોચને કાંથી જોવાની છે ઓમ? ઇમારતની ઉપરથી. એટલે કે તમે કાં છો? ઇમારતના ધાબા પર છો. આ બિંદુ પર તમે છો અને આ બિંદુમાંથી તમારે ટાવરની ટોચને જોવાની. હવે જે બિંદુએ તમે છો તે બિંદુમાંથી તમારે બીજી બી એક રેખા દોરવી જ પડે. અને કઈ રેખા? ક્ષૈતિજ રેખા. કઈ રેખા? ક્ષૈતિજ રેખા.
તો દોરી દો ક્ષૈતિજ રેખાને. તો આ દોરી દીધી ક્ષૈતિજ રેખા, અને તમારે આ બિંદુમાંથી ટાવરની ટોચને જોવાની છે ને, તો આ દ્રષ્ટિ રેખા, ક્ષૈતિજ રેખા અને દ્રષ્ટિ રેખાની વચ્ચેનો આ ખૂણો છે ઉત્સેદ કોણ, જે કેટલો છે 60°. તો આ ખૂણો 60, એમ તો લાગતો નથી 60, પણ માની લેવો 60. ટાવરના તળિયાનો અવષેદ કોણ છે 45. આ જ બિંદુમાંથી હવે ટાવરના તળિયાને જોવાનું છે. તો આ ટાવરના તળિયાને જોડી દો, અને આ અવષેદ કોણ છે 45. અને અવષેદ કોણ એટલે કયો ખૂણો, તો કે ભાઈ આ ખૂણો. સાચી વાત ને? ક્ષૈતિજ રેખા અને દ્રષ્ટિ રેખાની વચ્ચેનો આ ખૂણો છે 45. ચાલો, આકૃતિ તૈયાર. ટાવરની ઊંચાઈ શોધવાની છે. ચાલો નામ આપી દઈએ. તો અહીંયાથી આપણે નામ આપીએ A, B, C, D, E. આ લંબચોરસ બની ગયો છે. લંબચોરસની સામસામેની બાજુ કેવી હોય છે? ધાર્મિક સમાન હોય છે. ઈડી નું માપ 7 મીટર હોય, તો એનો મતલબ કે બીસી પણ કેટલું? 7 મીટર. અહીંયા આપણે આ ટાવર જે છે તેમાં એરો પાડી દઈએ કે જેથી આપણને હરખી રીતે સમજ પડે. ચાલો, ટાવરની ઊંચાઈ શોધવાની છે. હવે આમાં કઈ લેવાનું છે નથી દાખલામાં. આ બીસી 7 મીટર છે, એટલે આપણે આ એબી શોધવું પડે. જેવું એબી શોધાઈ જાય એટલે આ બેનો સરવાળો કરો એટલે આ દાખલો પૂરો. સમજી ગયા? હવે તમને અત્યારે બીસી નું માપ આપેલું છે, તો આ દેખાય આ કાટકોણ ત્રિકોણ, બે કાટકોણ ત્રિકોણ દેખાઈ ગયા બે બધાને. આ નીચે વાળા કાટકોણ ત્રિકોણમાં tan થીટા લેવાનું. tan 45 લેહો, સામેની બાજુ છે, પાસેની બાજુ તમને આ બાજુ મળે. જેવી તમને આ બાજુ મળી ગઈ, ઈબી મળી ગયું, એટલે ઉપર વાળા કાટકોણ ત્રિકોણમાં tan 60 લેવાનું, એટલે પાસેની બાજુ છે, સામેની બાજુ એબી મળી જશે. અને જેવું એબી મળી જાય એટલે તરત આ બેનો શું કરી દેવાનો? સરવાળો. એટલે તમને શું મળી જશે? ટાવરની ઊંચાઈ. પણ ચાલો હું તમને કરાવી દેમ છું. કરીએ આપણે. રેડી? તો સૌથી પહેલા આપણે શું કરી દઈએ મનીષ? આકૃતિનું વર્ણન. અહીં ચાલો બોલજો. હિમાંશુ બોલ. એબી, એ હું એબી, એસી, એસી બરાબર ઇમારતની, ખોટું, ટાવરની ઊંચાઈ જે આપણે શોધવાની છે. ચાલો એના પછી ઈડી, કાવ્યા, ઈડી બરાબર બીસી, ઈડી બરાબર બીસી બરાબર ઇમારતની ઊંચાઈ કેટલી આપી છે? 7 મીટર આપી છે. ચલો પછી બીજું કઈ આપેલું છે? બસ. હવે અવષેદ કોણ ને ઉત્સેદ કોણ લખી કરો. તો પહેલા ઉત્સેદ કોણ, ખૂણો એ ઈ બી, ઓમ, ખૂણો એ ઈ બી બરાબર ઉત્સેદ કોણ જે કેટલો છે? 60°. ભાવસાર, ખૂણો બી ઈ સી, આ ખૂણો શું છે? અવષેદ કોણ કેટલો છે? 45. શું આપણે આ દાખલામાં કોઈને એક્સ ધારવાની જરૂર છે? ના. સ્ટાર્ટિંગમાં જ મેં વાત કરી દીધી ને કે નીચે વાળા કાટકોણ ત્રિકોણથી કામ ચાલુ કરવાનું છે, એટલે ધારવા મૂકવાનું આમાં કઈ છે નહીં. ચાલો ગણતરી ચાલુ કરી દો. ત્રિકોણ, નીચે વાળા ત્રિકોણનું નામ બીઈસી. ત્રિકોણ બીઈસી માં કયો ખૂણો 90 નો છે? ખૂણો બી બરાબર 90, માટે tan 45 સામેના છેદમાં પાસે. ચાલો બોલવા માંડો. 45 ની સામે બીસી, પાસે ઈબી, બીસી ના છેદમાં ઈબી, tan 45 કોષ્ટકમાં જુઓ 1, એટલે 1 બરાબર બીસી, બીસી નું માપ છે 7 અને છેદમાં છે ઈસી શોધવાના. બાજુ પલટ કરો, ઈસી ગુણ્યા 1 એટલે ઈસી બરાબર 7 મીટર. ચાલો એના પછી ચલો હવે ઉપરવાળો ત્રિકોણ. ઉપરવાળા ત્રિકોણનું નામ શું છે? ત્રિકોણ એ ઈ બી. આયુસી, ત્રિકોણ એ ઈ બી માં કયો ખૂણો 90 નો છે? ખૂણો બી બરાબર 90, માટે tan 60. નિધિ, સામેના છેદમાં પાસે, 60 ની સામે એબી, પાસે ઈબી, એબી ના છેદમાં ઈબી, tan 60 નૈતિક વર્ગમૂળ ટોન. એબી શોધવાના અને ઈબી હમણાં જ આપણે શોધેલા. અહીંયા ઈસી લખાઈ ગયું, ઈબી હતું. આ કોને ઈસી લખાયું? ઈબી છેલા. ચાલો ઈબી કેટલું છે? 7. 7 ને આ સાઈડ લઈ આવો તો એબી બરાબર કેટલું થઈ જાય?
7 વર્ગમૂળ ટન મીટર. ચાલો આપણે શું શોધવાનું હતું નીલ? ઇમારતની, ખોટું, ટાવરની ઊંચાઈ. અને ટાવરની ઊંચાઈ એટલે આપણે શોધવાનું છે એસી, એટલે આ બેનો સરવાળો. એસી બરાબર એબી વત્તા બીસી. ધ્યાન આપજે નીલ. ચાલો કિંમત મૂકી દો. એબી હમણાં જ શોધ્યું 7 વર્ગમૂળ ટન. હેરી બીસી 7. અને છેલ્લું સ્ટેપ યાદ છે ને? શું કરી લેવાનું આમાં? કોમન કરી લેવો. 7 ને કોમન, કૌંસમાં વર્ગમૂળ ટન વત્તા 1 અને મીટર. પતી ગયો દાખલો. બહુ જ ઈઝી દાખલો હતો ને ખરેખર ટૂંકમાં પતી ગયો હતો. ટાવરની ઊંચાઈ કેટલી આવે છે? 7 વર્ગમૂળ ટન વત્તા 1 મીટર છે. ચાલો ખૂબ સહેલા સહેલા દાખલા છે, આરામથી થાય તેવા દાખલા છે. બરાબર, ધ્યાન આપો અને પ્રેક્ટિસ કરો. બરાબર ને? આગળ વધીએ. પ્રશ્ન 13 ધ્યાન આપજો બધા. ઓમ, દરિયાની સપાટીથી 75 મીટર ઊંચી દીવાદાંડી પરથી અવલોકન કરતા દરિયામાં રહેલા બે વહાણના અવશેષ કોણના માપ 30° અને 45° માલુમ પડે છે. અંશ બગાસા નહીં ખા. તો દરિયો છે ભાઈ, દરિયો, અને દરિયામાં છે એક દીવાદાંડી. શું છે? દીવાદાંડી. હવે દીવાદાંડીની ઉપરથી અવલોકન કરવામાં આવ્યું. દરિયામાં વચ્ચોવચ્ચ એક દીવાદાંડી છે. દીવાદાંડી એટલે એમાંથી પ્રકાશ પાથરી શકાય. બરાબર, એટલે દરિયામાં જોઈ શકાય. તો દરિયામાં એ શું જોવામાં આવ્યું ખબર? બે જહાજ, બે વહાણ. કેટલા વહાણ નીલ? બે વહાણ. હવે આ જે બે વહાણ છે તેના અવશેષ કોણના માપ નોંધી લીધા, 30 ને 45. બે વહાણ છે, બે આગળ પાછળ છે. ક્યાં છે? આગળ પાછળ. એકનો અવશેષ કોણ છે 30 અને બીજાનો 45. જો એક વાહન બીજાની બરાબર પાછળ હોય, પહેલું આગળ ને બીજું એની બરાબર પાછળ, અને બંને વાહન દીવાદાંડીની એક જ બાજુ પર હોય, એક જ બાજુએ, દીવાદાંડીની એક જ બાજુએ, કે આ દીવાદાંડી તેની એક જ બાજુએ, એવું નહીં કે એક આ બાજુ ને બીજું બીજી બાજુ, એવું નહીં, એક જ બાજુએ. તો બંને વાહન વચ્ચેનું અંતર શોધો. ચાલો આકૃતિમાં તમને સમજ પડે ને? એક દીવાદાંડી દોરવાની, પછી દરિયાનું પાણી દર્શાવતી લીટી દોરવાની, અને એ દરિયાના પાણીમાં બે વાહન મૂકી દેવાના, પછી બે વાહન પર દ્રષ્ટિ કિરણ દોરવાના. બરાબર, સમજ પડી? નહીં સમજ પડે? ધાર્મિક કલ્પના કરવી પડે, ધાર્મિક કલ્પના. આટલી તો કલ્પના થવી જોઈએ. તું કોની કલ્પના કરતો હતો? જેની કલ્પના કરવાની હોય તેની કરો તો બધું સમજ પડી જાય. તો આવી રીતના કાટકોણ ત્રિકોણ બને. જોવો ભાઈ, આ લીટી દેખાઈ જાય, આ શું છે? જમીન. શું છે? હા, પાણી છે. અરે એમ મને કહેવાય ધ્યાન. જુઓ, તો આ છે દરિયાનું પાણીનું સ્તર, અને આ શું છે ભાઈ? આ દીવાદાંડી. હવે આ પેલા નામ આપી દઈએ, એ બી સી ડી. આ બિંદુ સી ને ડી પર શું છે? વહન. અહીંયા વહન 1 ને અહીંયા છે વહન 2. ચાલો હવે અવશેષ કોણની વાત છે ને? હવે દીવાદાંડીની ઉપરથી અવલોકન કરવામાં આવે છે, એટલે આ બિંદુ એ માંથી શું દોરવું પડે? દ્રષ્ટિ રેખા, તૂટક લીટી દોરવી પડે. અવશેષ કોણમાં તૂટક લીટી આવવાની જ છે મોટા ભાગના દાખલામાં. આ બે વાહનના અવશેષ કોણ કેટલા કેટલા છે? 30 ને 45. તેનો મતલબ આ ખૂણો કેટલો? 30, અને આ જે ખૂણો છે તે કેટલો? 45. ચાલો ઝેડ આકાર બનાવી દેવ. અંતઃયુગ્મ કોણ કહી શકશો આનું માપ? આ ઝેડ બનાવ્યો 30°, અને આ બીજો ઝેડ 45°. ચલો શોધવા શું કીધું છે? બંને વાહન વચ્ચેનું અંતર, એટલે સીડી શોધવાનું છે. દીવાદાંડીની ઊંચાઈ આપેલી છે ને? હા, 75 મીટર. ચલો બહુ આરામથી દાખલો થવાનો. સીડી શોધવાનું છે, આરામથી શોધાઈ જવાનું. બે કાટકોણ ત્રિકોણ છે. આ 75 દેખાય? 75 એ કયા ત્રિકોણમાં છે? બેવમાં જ. બેવમાં જ ને? આ પહેલા કાટકોણ ત્રિકોણમાં બી છે અને બીજા કાટકોણ ત્રિકોણમાં બી છે. એટલે આ બેવ કાટકોણ ત્રિકોણમાં જે બે ખૂણા છે તેની સામેની બાજુ છે તમારી પાસે, એટલે tan થીટાની મદદથી બેવમાં પાસેની બાજુ મળશે. સામેની બાજુ આપેલી છે, પાસેની બાજુ મળી જશે. અને પાસેની બાજુ એટલે કોણ રોહિત? બીસી ને બીડી. tan થીટાથી આપણને શું મળે? આ ત્રિકોણમાં મળે બીસી ને પેલા ત્રિકોણમાં બીડી, પણ આપણને જોઈતું છે સીડી.
હા, આખા બીડી માંથી આગળવાળા બીસી ને બાદ કરવાનું છે. આ છે પ્રોસેસ. કઈ નવું નહીં મળે, બધા જ દાખલા એક જેવા, એક ને એક જ વસ્તુ છે. તું રવા દે ભાઈ. ચાલો, અહીં એ બી લખાવ લખાવ જયેશ લખાવ. દીવા દાંડી ની ઊંચાઈ કેટલી છે? 75 મીટર. ચાલો એના પછી આગળ હેરી સીડી બંને વાહન વચ્ચેનું અંતર કેટલું છે શોધવાનું છે. એના પછી અવશેષ કોણ, અહીંયા એ નામ આપવું પડે. ઈ ચલો લખાવજો. હર્ષ ખૂનો ઈ એ ડી બરાબર, એનો અંતઃયુગ્મ કોણ લખાવ એ ડી બી. ચાલે સી હો ચાલે ને, એમાં શું હસવાનું. આ અવશેષ કોણ જે કેટલું છે હર્ષ 30°. ચાલો એના પછી નીલ બીજો અવશેષ કોણ લખાવ ખૂનો ઈ એ સી બરાબર. ચાલો અંતઃયુગ્મ કોણ એ સી બી. આ અવશેષ કોણનું માપ કેટલું છે? 45 છે. લખાઈ ગયું બધું. હવે બેઉ ત્રિકોણમાં આપણે tan થીટા લઈ લઈએ. ચાલ ભાવસર પહેલો ત્રિકોણ કયો લેવો છે? કોઈ બી લેવાય. તો ચાલો આ નાનો ત્રિકોણ એ બી સી. ત્રિકોણ એબીસી માં કયો ખૂણો 90 નો છે? ખૂણો બી બરાબર 90. ચાલ પ્રાચી લખાવ tan 45 સામેના છેદમાં પાસે, સામે એબી પાસે બીસી. ચલો કોષ્ટકમાં જોઈ લો tan 45 એક. હવે tan વાળી લીટી 100% મોડે થઈ જાય. શું કેવું તમારું હે હની? ચાલો એ બી 75 ને બીસી શોધવાના. બીસી ના સાઈડ એક હાથે ગુણીકારો એટલે બીસી બરાબર 75 મીટર. ચાલો એના પછી બીજો કાટકોણ ત્રિકોણ નૈતિક બોલી દે એનું નામ. ત્રિકોણ એ બી ડી માં કયો ખૂણો 90 નો છે? ખૂણો બી બરાબર 90 માટે અંશ tan 30° સામેના છેદમાં પાસે 30 ની સામે એ બી પાસે બીડી એબી ના છેદમાં બીડી. બોલો tan 30 એકના છેદમાં વર્ગમૂળ 3 એ બી 75 ને બીડી શોધવાનું. બાજુ પલટ કરો કાવ્યા ધ્યાનથી બાજુ પલટ. બીડી ને એક હાથે ગુણીકાર અને આ વર્ગમૂળ 3 છેદમાંથી ઉપર અંશમાં આવે એટલે 75 વર્ગમૂળ 3 મીટર. ચાલો અને હવે આપણે બે જહાજ વચ્ચેનું અંતર શોધવાનું છે સીડી. અને સીડી શોધવા માટે નિધિ સીડી બરાબર સીડી શોધવું હોય તો બીડી માઇનસ બીસી. વૈષ્ણવી ચાલો બીડી 75 વર્ગમૂળ 3 બીસી 75 અને આ કોમન કાઢવાનું. કોઈ નવી વસ્તુ નથી કરતા ભાઈ. 75 કોમન વર્ગમૂળ 3 માઇનસ 1 મીટર. અને છેલ્લે વાક્ય લખવાનું કે ભાઈ બંને જહાજ વચ્ચેનું અંતર આટલું આવે છે. બંને વાહન વચ્ચેનું અંતર કેટલું આવે છે જયલા? 75 વર્ગમૂળ 3 માઇનસ 1 મીટર છે. આવડી જશે લાગે ને સહેલા દાખલા? ઓકે. એટલે જોવા જાય તો ખરેખર આ બે કાટકોણ ત્રિકોણ વાળા દાખલા બી આવડી જાય એવા જ છે. ખોટા આ દાખલાને કેટલાક લોકો અઘરા માની લેતા હોય છે. શું કેવું તમારું? છે ને બધા એક જેવા. બેઝિક મેથ્સમાં આ ચેપ્ટરનો ગુણભાર 50 માર્ક કરી દેવો જોઈએ, 10 માર્ક કરી દેવો જોઈએ. શું કેવું તમારું? કેટલા હેલા દાખલા તમે જુઓ ને એમ. એને રૂમાના ચલો 14મો દાખલો. બે જ દાખલા હવે બાકી છે. ધાર્મિક બરાબર ધ્યાન આપજે. ધાર્મિક તારી પ્રેક્ટિસ મને ઓછી હોય એવું કેમ તારા મોઢાને જોઈને લાગે છે? પ્રેક્ટિસ વધાર. તારું હજી કેટલા દિવસનું લેસન બાકી છે? લેસન કરી નાખ. 2 વર્ષનું લેસન બાકી છે તારું. જલ્દી જલ્દી કરી નાખ. ચાલો ભાઈ તારું તો આગલા જન્મનો બાકી છે. પ્રશ્ન 14 ધ્યાન આપજો બધા. 1.2 મીટર ઊંચાઈ વાળી એક છોકરીને આવી ગયો પાછો નાલાયક. તો એક છોકરી છે કે જેની ઊંચાઈ છે 1.2 મીટર. એ છોકરીને જમીનથી 88.2 મીટર ઊંચાઈ પર રહેલું એક બલૂન જોવા મળે છે. છોકરીએ એક બલૂન જોયું. શું જોયું? બલૂન, ફુગ્ગો. બરાબર. હવે ફુગ્ગો હવામાં હતો, છોકરીએ જોયો. પવનને કારણે તે સમક્ષિતિજ રેખામાં ગતિ કરે છે. ભાઈ પવન શું આવતો હતો બોલો? એટલે ફુગ્ગો આગળ વધે છે, ગતિ કરે છે સમક્ષિતિજ રેખામાં. આ વાક્ય બહુ અગત્યનું હે નૈતિક.
સમક્ષિતિજ રેખામાં એટલે આરી લીટીમાં. સમક્ષિતિજ એટલે આરી લીટીમાં પવન એવી રીતના આવ્યો કે ફુગ્ગો કઈ ઉપર નીચે ગમે તેમ નહીં ગયો, મસ્ત આરી લીટીમાં હોલે હોલે ધીમે ધીમે જતો છે. કોઈ એક સમયે છોકરીને તેના ઉત્સેદ કોણનું માપ 60 અંશ મળે છે અને થોડા સમય બાદ બલૂનના ઉત્સેદ કોણનું માપ ઘટીને 30 અંશ થાય છે. બરાબર, પહેલા છોકરીએ ફુગ્ગાને જોયો એટલે ઉત્સેદ કોણ હતો 60, પણ ફુગ્ગો પવન આવતો હતો એટલે થોડોક આગળ જતો રહ્યો અને થોડીક વાર પછી એ બલૂનને જોયો તો ઉત્સેદ કોણ કેટલો થઈ ગયો, 60 માંથી થઈ ગયો 30. આ કઈ નવું મળે નહીં, આગળ બી આવા બહુ દાખલામાં આવું જ હતું. તો આ સમય દરમિયાન બલૂને કાપેલું અંતર શોધો. ચાલો, એકદમ ઈઝી દાખલો. બલૂને કાપેલું અંતર આરામથી ઉઠાઈ જશે. ખબર પેલો આગળ એક દાખલામાં છોકરાએ કાપેલું અંતર શોધેલું, એવી રીતના અહીંયા બલૂને કાપેલું અંતર. ચાલો, આકૃતિમાં સૌથી પહેલા જયેશ. જયેશ જય બોલજે, હું દોર્યું મેં? હા, જમીન બરાબર છે. પછી હવે મારે શું દોરવાનું? હા, છોકરી દોરવાની. આ છોકરી બરાબર, 2 લીટી વાપરવાની છોકરી માટે. પછી હવે આ છોકરીને અહીંયા લઈ જા એમ. નહીં નહીં, ચાલ હેરવા દે, નથી લઈ જવી. પછી ફુગ્ગો. હવે ફુગ્ગો ક્યાં છે? હવામાં. અહીંયા કશે હે, હે ને? પવન આવ્યો એટલે ફુગ્ગો એમ કરીને આગળ નીકળી ગયો. એટલે 2 જગ્યાએ ફુગ્ગા બતાવવાના. કેટલી જગ્યાએ? 2 જગ્યાએ. એટલે મતલબ એક ઊભી લીટી અહીંયાથી દોરવાની. ભાઈ વાત હાની થાય છે. દોરી આ ઊભી લીટી, અને આ ઊભી લીટીમાં જે તમને ઉપર આ બિંદુ દેખાય ને, ત્યાં ફુગ્ગો છે. આ બિંદુ પર શું છે? ફુગ્ગો. અને અહીંયા પહેલા ફુગ્ગો અહીંયા કશે હતો એટલે અહીંયાથી બીજી એક ઊભી લીટી દોરી દઈએ. બરાબર, ક્લિયર છે? પહેલા ફુગ્ગો આ બિંદુ પર હતો, પછી પવન આવ્યો એટલે ફુગ્ગો આગળ જતો રહ્યો. હવે છોકરી આ ફુગ્ગાને જોઈ છે. આ છોકરીની આંખમાંથી પહેલા તો હું દોરી દેવું પડે? પ્રાચી, હું દોરી દેવું પડે ક્ષૈતિજ રેખા. કઈ રેખા? ક્ષૈતિજ. આ દોરી દીધી ક્ષૈતિજ રેખા. એના પછી છોકરીએ આ ફુગ્ગાને પહેલા જોયો ત્યારે તેનો ઉત્સેદ કોણ હતો 60, અને પછી જોયો ત્યારે એનો ઉત્સેદ કોણ કેટલો થઈ ગયો? 30. એટલે 2 દ્રષ્ટિ કિરણ દોરી દીધા. આ જે ઉત્સેદ કોણ છે તે 30 છે, અને પહેલા જ્યારે જોયું ત્યારે જે ઉત્સેદ કોણ હતો તે આ છે 60. ગૂંચવાટાની આ બેમાં. અને બસ હવે આ બેને શું કરવાનું? જોડી દેવું ને. તો જોડી દીધું. એટલે હવે આખી આકૃતિ એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે. ચલો, કોઈને કઈ તકલીફ આકૃતિમાં? સમજ પડી ગઈ મેં આકૃતિ કેવી રીતના દોરી તેમાં? હવે મને લખાવો આ બધી વસ્તુ. શું છે અહીંયા? બલૂન. શું છે? બલૂન. અને એ જ બલૂન ગતિ કરતા કરતા અહીંયા આવી ગયું. ચાલો, પછી છોકરી. યસ, છોકરી કેટલી ઊંચી છે? 1.2 મીટર. જોવો ભાઈ ભવસાર, આ 1.2 એટલે આપણને કેટલું? 1.2 મીટર ને આ બી 1.2 મીટર. હવે રકમમાં વાંચો. જો આ શું છે? આરતી ચાલ, આ શું છે? કાવ્યા જલ્દી કેની? છોકરીની ઊંચાઈ 88.2 મીટર. બાપરે, બલૂનની ઊંચાઈ 88.2 મીટરની છોકરી. બાપરે. ચાલો, ધ્યાન આપજો. એ નહીં, ખુસુર ખુસુર નહીં. બરાબર છે? નૈતિક અને અંશિક. તો બલૂન જમીનથી કેટલી ઊંચાઈ પર ઉડે છે? આ શું થયું? ઓ, મસ્ત લીટી દોરાઈ ગઈ ને આ તો. ચાલો, તો બલૂન જમીનથી 88.2 મીટરની ઊંચાઈ પર ઉડે છે, એટલે અહીંયા લખ્યું 88.2 મીટર. આ ક્લિયર? બરાબર. નામ આપી દેવું નહીં ભાઈ, નામ તો રહે જ ગયું. તો અહીંયાથી ચાલુ કરીએ ને. A B C D E F G, પછી અહીંયા બાકી H. હવે બધું રેડી. બરાબર. ચાલો, હવે ઉત્સેદ કોણ બી દર્શાવે, બધું દર્શાવાઈ ગયું મારા હિસાબે. બલૂન એક આપેલું અંતર, ભાઈ બલૂન H પરથી A પર ગયું એટલે H A એ છે બલૂન એક આપેલું અંતર, અને જેટલું H A એટલું જ GB એટલું જ DC. આ બધું એક જ થયું. બરાબર છે? એ બધું મૂકી દે, કઈ કામની વસ્તુ જ નહીં મળે. બસ આ જોઈએ.
મૂકી દે બધું. ચાલો વર્ણન ચાલુ કરીએ. હું થયું મનીષ, સંભળાતું છે ને હરખું? ઓકે તો વાંધો નહીં. અહીં ચાલો, એ ઓય શરમ નહીં આવે? છોકરીઓને જોયા કરે. એસી, એસી બરાબર, એક મિનિટ. આજે એસી છે ને તે જ કોણ છે બીજું? એચડી. હા, એસી બરાબર એચડી બરાબર. બલૂનની ઊંચાઈ, કેટલી ઊંચાઈ પર બલૂન ઉડે છે જીનલ? 88.2 મીટર. પછી આગળ ચલો એફઈ બોલજો. એફઈ બરાબર જીડી. આ બધું હરખું લખાવે ભાઈ. જીડી બરાબર બીસી બરાબર છોકરીની ઊંચાઈ બરાબર કેટલી છે? 1.2 મીટર. એના પછી એચ એ લખાવજો. એચ એ બરાબર જીબી બરાબર ડીસી બરાબર બલૂને કાપેલું અંતર કેટલું છે? જલ્દી બોલજો. શોધવાનું છે. હવે બે કાટકોણ ત્રિકોણ મળી ગયા તમને લોકોને? હવે આ કાટકોણ ત્રિકોણમાં છે કશે કોઈ માપ? તમારી પાસે આ બે માપ છે, 88.2 ને 1.2. પણ આપણને આ ત્રિકોણ દેખાય? આ ત્રિકોણ તેમાં જરૂર કોની પર હે? એબી ની. એટલે આપણને એબી નું માપ જોઈએ અને સમજી જવાનું હવે કે એબી નું માપ. યસ, આખા એસી માંથી આ નીચે જે બીસી છે તેને બાદ કરી દેવું પડે. બરાબર છે? તો 88.2 માંથી 1.2 કરી નાખો, 87. એટલે આ એબી કેટલું થઈ જશે રોહિત? 87 મીટર. ચાલો એ ગણતરી ઉભા રહે. ઉચ્છેદ કોણ પહેલા લખી કાઢીએ. ખૂણો એચ એફ જી, આ છે ઉચ્છેદ કોણ. આ ઉચ્છેદ કોણ કેટલો છે? ચાલો મૂંગાઓ જલ્દી બોલો. 60. એના પછી ખૂણો એ એફ બી. હા હા બોલ આરસી. હા, ના ના લખવું પડે. આકૃતિ આ રકમમાં કશે આપણને કીધેલું હતું કે આ આકૃતિ છે, એટલે આકૃતિ દોર્યા પછી આ બધું લખવું પડે. 4 માર્કનો દાખલો છે બરાબર, એટલે ઇજ્જતથી કરવાનો, ઇજ્જતથી. હા કહી દીધું. જેની ઇજ્જત નહીં હોય તેને શું ખબર પડે? ચાલો ઉચ્છેદ કોણ. આ ઉચ્છેદ કોણ કેટલો છે? કોને 45 પહેલા કોણ બોલેલું? 30. ચાલો ધ્યાન આપજો. હવે આપણે પેલું શોધીએ વંશિકા. યસ બરાબર, એ જ એ બી શોધવાનું છે. એબી, એબી શોધવા માટે આપણે આ એસી માંથી બીસી ને બાદ કર્યું છે. તો એબી બરાબર, ચાલો એસી માઇનસ બીસી 88.2 માઇનસ 1.2. મનીષ બાદ બાકી કર. 87 મીટર. ચાલો એના પછી હવે શું આમાં કઈ એક્સ ધરવું પડે? બધું તૈયાર. હવે આમાં જો આ એબી નું માપ છે ને, ને બીજી એક વસ્તુ તમે જોવાની ભૂલી ગયા. આ જેટલું એબી એટલું જ એચજી. એટલે અહીંયા લખી કાઢીએ એબી બરાબર એચજી. એટલે એચજી બરાબર બી 87 મીટર. એટલે હવે આપણી પાસે બે વસ્તુના માપ છે અને આ બેવ કાટકોણ ત્રિકોણ, બેવ કાટકોણ ત્રિકોણમાં આવી ગયા. આ દેખાય મોટો કાટકોણ ત્રિકોણ, એમાં એબી આવી ગયું અને આ નાના કાટકોણ ત્રિકોણમાં એચજી આવી ગયું. એટલે બેવ કાટકોણ ત્રિકોણમાં આ ખૂણાની સામેની બાજુ આવી ગઈ અને ટેન થીટાની પાસેની બાજુ મળી જશે. અને એ પાસેની બાજુ એટલે તમને મળે આ એફજી ને એફબી. પણ આપણે શોધવાનું છે જીબી, બલૂને કાપેલું અંતર, એટલે જીબી શોધવાનું છે. આગળના દાખલા જેવું જ છે ભાઈ. એટલે જીબી શોધવા માટે એફબી માંથી એફજી માઇનસ કરવાનું છે. બસ, કઈ નવું નહીં મળે. કઈ બી નવું હોય તો મને કે. ચાલો ત્રિકોણ પહેલા આપણે આ ત્રિકોણ લઈ લઈએ એચ એફ જી. ત્રિકોણ HFG માં બોલજો. યસ યસ બરાબર છે, બોલી દેવું. HFG માં ખૂણો G બરાબર 90 માટે ફિક્સ જ છે 10. નિધિ લખાવ 10. 60 લાગે આમાં, 60 જો ને આ ત્રિકોણમાં 60. 10 60 સામેના છેદમાં પાસે, 60 ની સામે HG પાસે FG, HG ના છેદમાં FG. ફૂલ ફોકસ રાખો. 10 60 વર્ગમૂળ ટોન HG 87, FG
ચાલો બાજુ પલટો મારો. એફજી બરાબર 87 વર્ગમૂળ ટોન મીટર. સમજ પડી બધાને? ચાલો એના પછી આરસી ધ્યાન આપજે. હવે બીજો કાટકોણ ત્રિકોણ, એનું નામ શું છે? નિધિ. ત્રિકોણ એ એફ બી. એ બી એફ બી ચાલે. એ એફ બી માં ખૂણો બી બરાબર 90. વિભૂતિ લખાવજે. 10 સામેના છેદમાં પાસે. સામે એ બી, પાસે એફ બી. એ બી ના છેદમાં એફ બી. 10 30. વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ 10 30? 1/√3. ઇંગ્લિશમાં કઈ નહીં, હવે ગુજરાતી રાખો. એ બી 87 ને છેદમાં એફ બી. એટલે એમાં હસવા શું લાગ્યો? એફ બી કીધું તો મને લાગે આ બહુ વાપરે છે. એફ બી વધારે વાપરે છે. એફ બી બરાબર 87 વર્ગમૂળ ટોન મીટર. ભાઈ છોકરીના નામની આઈડી તારી જતી ને, સાચું જ બોલજે. જયશ્રી એવું જ કઈ નામ હતું. હે ભગવાન, સાચવજે. ઓકે ચાલો આગળ વધીએ. હિમાંશુ. હવે આપણે શોધવાનું છે. યસ, આપણે શું શોધવાનું છે? નૈતિક. ચાલો નૈતિક બાઘા માટો પકડાયો આજે. જીબી બલુને કાપેલું અંતર જીબી, અને જીબી શોધવું હોય તો એફબી માંથી બાદ કરી દેવો. કોને? એફજી ને. ચાલ અંશ લખાવવામાં કિંમત એફબી 87 વર્ગમૂળ ટોન, એફજી 87 ના છેદમાં વર્ગમૂળ ટોન. પહેલું કામ શું કરવાનું? યસ કોમન. હું કોમન? 87 કૌંસમાં વધ્યું તે બોલો વર્ગમૂળ ટોન માઇનસ 1 ના છેદમાં વર્ગમૂળ ટોન. હવે કરી નાખો ક્રોસ ગુણાકાર. 87 બેઠું. ચાલો બોલજો. વર્ગમૂળ ટોન ગુણ્યા વર્ગમૂળ ટોન -1 ને આખાના છેદમાં વર્ગમૂળ ટોન. તો જીબી બરાબર 87 કૌંસમાં ટોન માંથી 1 જાય તો બરાબર છે 2 ના છેદમાં વર્ગમૂળ ટોન. સમીકરણ બી કરી નાખીએ વર્ગમૂળ ટોન વડે ગુણી ભાગીને. તો જીબી બરાબર 87 ગુણ્યા 2 ગુણ્યા વર્ગમૂળ ટોન ને છેદમાં વર્ગમૂળ ટોન ગુણ્યા વર્ગમૂળ ટોન. ભાગ ચાલ હે, જોજો અહીંયા ભાગ 29. એમ 29 ના ડબલ કરો તો 58. 58 વર્ગમૂળ ટોન મીટર. આ છે 2 નહીં, આ છે બલુને કાપેલું અંતર. 58 વર્ગમૂળ ટોન મીટર. બેઠો જવાબ આવી ગયો. માટે બલુને કાપેલું અંતર 58 વર્ગમૂળ ટોન મીટર છે. આવું છે ભાઈ, એકદમ ઈઝી, આવડી જાય એવું એકદમ ઈઝી. બરાબર. હવે છેલ્લો દાખલો. ઉભા રહેવા. છેલ્લા દાખલા પહેલા જો બોર્ડની પરીક્ષામાં દાખલો 2020માં કંઈક આવી રીતના પૂછાયેલો. બરાબર. ચાલો છોડો એને. પ્રશ્ન 15 ધ્યાન આપજો. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા, તમારા માટે આ દાખલો આઈએમપી રહેશે. જો આ ચેપ્ટર માંથી એમ તો અત્યાર સુધી જેટલા બી દાખલા કર્યા એમાંથી કોઈ બી આવી શકે. આ ચેપ્ટરમાં આઈએમપી જોવા જાય તો માંગવાની નહીં. કેમ ખબર? કે ફરક જ શું છે બધા દાખલામાં? બધામાં જ એક જેવું. ખાલી 2 ટાઈપના દાખલા આવે સ્ટાન્ડર્ડ મેથ્સમાં. પહેલા દાખલા એવા કે જેમાં એક્સ નહીં ધારવાનું, ને બીજા એવા કે જેમાં એક્સ ધારવાનું. બસ પૈતું. સમજી ગયા? ચાલ તો ધ્યાન આપજે. આ દાખલો જરાક અલગ છે. આ જરાક અલગ છે, બહુ નહીં, જરાક. ચલો બરાબર ધ્યાન આપજો. એક સુરેખ માર્ગ ટાવર તરફ જાય છે. જો કેવો દાખલો કે એક રસ્તો છે તે ટાવર તરફ જાય છે. એટલે એક્ઝેક્ટલી શું છે ખબર? રસ્તામાં વચ્ચોવચ કોઈ ટાવર ઊંચો કરી દીધો. એટલે ટાવર લગાડી દીધો. આ શું વિચારવા બેઠા? બરાબર, કે રસ્તામાં વચ્ચે ટાવર આવી ગયો. ચાલો હવે ધ્યાન આપજો. ટાવરની ટોચ પર રહેલ એક વ્યક્તિ, ટાવરની ટોચ પર એક વ્યક્તિ છે. ટાવર તરફ અચળ ઝડપથી આવતી એક મોટર કારના અવશેષ કોણનું માપ 30° નોંધે છે. હવે રસ્તા પર એક કાર આવતી છે, મોટર કાર, મસ્ત. હવે એ કાર ટાવરની નજીક આવે છે ને ઉપર બે કોઈ હે તે જોઈ ગયો, હલા આ કોણ આવ્યું? હવે એને જોયું તો અવશેષ કોણ માપી લીધો. ચાલ પેલા અવશેષ કોણ માપી લઈએ, 30°. 6 સેકન્ડ પછી હવે કાર જે છે તે તો આગળ આવવાની જ, ટાવરની નજીક આવવાની જ, એ કઈ ઊભી નહીં રહી. તો 6 સેકન્ડ પછી કાર હજી આગળ આવી ગઈ, ટાવરની નજીક આવી ગઈ. બોલો. અને એનો અવશેષ કોણનું માપ થઈ ગયું 60. પહેલા 30 હતું કેમ કે દૂર હતી.
પછી હવે નજીક આવી ને 6 સેકન્ડ ગઈ તો, અને એ 6 સેકન્ડમાં નજીક આવી ગઈ એટલે અવસેટ કોણ હવે થઈ ગયો 60. તો હવે કારને ટાવર સુધી પહોંચતા કેટલો સમય લાગશે? એટલે હજી હવે કાર તો આગળ આવવાની જ છે, આગળ આવશે ને ટાવર ને આખી અડી જ જશે, બરાબર. જેવું ટાવર પાસે પહોંચી ગઈ એટલે કાર ઊભી રહી જશે, તો એને સમય કેટલો લાગશે? તાર તારની ટાવર કારને ટાવર સુધી પહોંચતા કેટલો સમય લાગશે? થાય કોઈ વાર. ચાલો તો ધ્યાન આપજો. તો આકૃતિમાં તમે સમજી જાઓ, જમીન છે, ટાવર છે, દ્રષ્ટિ કિરણ છે, અને કાટકોણ ત્રિકોણ બને. આ ત્રણ વસ્તુથી કયો ત્રિકોણ બને? કાટકોણ ત્રિકોણ. પહેલા જો આ શું છે ભાઈ, આ નામ પહેલા આપી દઈએ, એ બી સી ડી. વિભૂતિ શું છે આ એ બી? ટાવર. એની ઊંચાઈ કેટલી આપેલી છે મને જલ્દી કહેજો. નથી આપી. ટાવરની ઊંચાઈ આપણે શોધવાની બી નથી. કાં શોધવા કીધું અહીંયા? નથી આપી, નથી શોધવાની. ચાલો એના પછી હવે બિંદુ ડી પર શું છે? ગાડી, મોટર કાર. કઈ કાર? મોટર કાર. બિંદુ ડી પર મોટર કાર છે, અને આ મોટર કાર બિંદુ ડી થી ક્યાં આવે છે? બિંદુ સી પર. અને પછી સમજો, અને પછી બી બિંદુ સી થી બી પાછી બિંદુ બી પર આવવાની જ. આ છે આખી ગેમ. પહેલા બિંદુ ડી પર હતી, પછી સી પર આવી, ડી થી સી પર આવી ને તેમાં કેટલો ટાઈમ લીધો ખબર? 6 સેકન્ડ. હવે સી થી બી પર આવે તો કેટલો ટાઈમ લાગે તે શોધવાનો, કે કારને ટાવર સુધી પહોંચતા, એટલે બિંદુ સી થી આ ટાવર સુધી પહોંચવું હોય તો આ સમય કેટલો લાગે એ તમારે શોધવાનું છે. એટલે અહીંયા સમજો, વાતને સમજો. બીસી નથી શોધવાનું, પણ બીસી માટે સમય કેટલો લાગ્યો તે શોધવાનો છે. પછી આ સીડી બરાબર 6 સેકન્ડ નથી, આ સીડી માટે લાગતો સમય 6 સેકન્ડ છે. સમજો વાક્ય, સમજો આ વાક્ય. આ સીડી એટલે અંતર, અને અંતર સીડી બરાબર 6 સેકન્ડ નહીં, પણ અંતર સીડી માટે સમય કેટલો? 6 સેકન્ડ. ક્લિયર? ડુ યુ અન્ડરસ્ટેન્ડ? ચાલો આગળ વધીએ. હવે અવશેષ કોણ? ભાઈ પેલો અવલોકનકાર ક્યાં છે? ગાડીમાં છે એમ નહીં, કે ટાવરની ઉપર બેઠેલો છે? ટાવરની ઉપર બેઠેલો છે, એટલે એની આંખમાંથી આ શું દોર્યું? એલા ક્ષૈતિજ રેખા. હું દ્રષ્ટિ દ્રષ્ટિ કર્યા કરે? એ બી સી ડી ઈ. ચાલો હવે અવશેષ કોણ કેટલા કેટલા છે નૈતિક? 45 ને 60. ખોટું. 30 ને 60. તો આ પહેલો અવશેષ કોણ જે છે તે છે 30, અને આ બીજો જે અવશેષ કોણ છે તે કેટલો છે? 60. ચાલો ઝેડ બનાવી દેવું, બોલજો આનું માપ. અલા બગ્ગા નહીં મારો, બોલો. આનું માપ છે 20 નહીં 30, ને આનું માપ? ચાલો આકૃતિ આખી રેડી, કમ્પ્લીટલી. ચૂપ. ચાલો અહીં લખાવજે કાવ્યા, ફટાફટ લખાવવા માંડ. અહીં એ બી બરાબર ટાવરની ઊંચાઈ કેટલી આપેલી છે જયેશ? કોને કીધું શોધવાની છે? કોઈએ નથી કીધું. ચાલો એના પછી હવે આ દાખલામાં તમે એક વસ્તુ જુઓ, એક બી માપ જ નથી આપ્યા. ખાલી બે અવશેષ કોણ આપ્યા તે જ, બીજા કોઈ માપ તો આપ્યા જ નહીં. એક બી બાજુનું માપ છે? રકમ વાંચી હોય તો શોધીને આપો મને. એમ તો કહેતા નહીં સર સીડી બરાબર 6 સેકન્ડ. સીડી માટે લાગતો સમય 6 સેકન્ડ, એટલે સમયનું માપ આપેલું છે, પણ અંતર એક બી નહીં આપ્યા. જોયું વૈષ્ણવી? અંતર એક બી નહીં આપ્યા. બરાબર ભવ્ય? ચાલો કઈ નહીં. સીડી, સીડી શું છે? મોટર કારે 6 સેકન્ડમાં કાપેલું અંતર. જે આપણને નથી ખબર કેટલું. એના પછી હવે આપણે શોધવાનું છે અંતર બીસી માટે લાગતો સમય. અંતર બીસી માટે લાગતો સમય
જે બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. ચલો અવષેદ કોણ લખવા માંડો. ખૂણો ઈ એ ડી, અંતઃયુગ્મ કોણ ખૂણો ખાલી ડી ને આખું લખે કરો એ ડી બી બરાબર. અવષેદ કોણ કેટલો છે? 30°. યસ. રોહિત ખૂણો ઈ એ સી બરાબર ખૂણો એ સી બી કેટલો છે? 60. અવષેદ કોણ જે છે 60°. ચલો એના પછી પૈટું. ચાલો હવે જે બી લખવા મૂકવાનું છે બધું લખાઈ ગયું, આકૃતિ દોરાઈ ગઈ. હવે તમે વિચારીને મને કહેવો કે આ સમય કેવી રીતના શોધીએ, અંતર બીસી માટે લાગતો સમય. હવે જો અહીં એક વાક્ય બહુ અગત્યનું છે. અચર ઝડપથી આવતી કાર, કારની ઝડપ છે અચર. અચર એટલે યસ તમને વિજ્ઞાનમાં આવે એક સરખી. અચર એટલે એક સરખી, એટલે કે માની લેવો કે કારની સ્પીડ 60ની છે. કેટલી? 60ની સ્પીડમાં. તો એ 60ની સ્પીડમાં જ છે આખા રસ્તે. એવું નહીં 60ની ઘડીક 100 કરી, 100ની ઘડીક 20 કરી. બરાબર છે. એક હરખી સ્પીડમાં 60ની સ્પીડમાં ગયા જ કરે, ગયા જ કરે, ગયા જ કરે. આખા રસ્તેની સ્પીડ એક હરખી જ છે 60, તો 60 જ એમ. બિંદુ ડી થી સી પર આવી તો 60ની સ્પીડ, તો સી થી બી પર આવી તો બી 60ની સ્પીડ. જેવી બી પર આવી એટલે અચાનક જ બ્રેક મારી, એવું એમ જ સમજજો તમે. બિંદુ બી સુધી આવી ત્યાં સુધી 60ની સ્પીડમાં જ. બરાબર છે. હવે જો વાતને સમજજો. જો એક સરખી ઝડપમાં કોઈ વાહનને ચલાવવામાં આવે તો એનો મતલબ શું થયો ખબર? તમે સમજજો એમ. હું તમને એમ પૂછું કે તમે એક સરખી સ્પીડ, તમે 50ની સ્પીડમાં એક સરખી સ્પીડમાં ગયા કરો છો. તમે 1 મિનિટમાં 2 કિલોમીટર અંતર કાપ્યું. નહીં વધારે થઈ ગયું, ઊંધું રાખો. 2 મિનિટમાં 1 કિલોમીટર અંતર કાપ્યું. કેટલું? 2 મિનિટમાં 1 કિલોમીટર, તો 4 મિનિટમાં કેટલું? સમય જા. હવે એનું ઊંધું. 1 કિલોમીટર અંતર કાપવા માટે તમે 2 મિનિટ લીધી, તો 2 કિલોમીટર માટે કેમ 4 મિનિટ? કેમ કે ઝડપ અચર છે. તમે એક સરખી સ્પીડમાં હોય, બરાબર છે, તમે 1 કિલોમીટર અંતર માટે જે સ્પીડ રાખી તે જ સ્પીડ 2 કિલોમીટર માટે બી રાખવાના ને. એટલે કે સમય અંતર જો ડબલ કરવામાં આવે તો સમય ડબલ કરી દેવાય તો ચાલે. કેમ? કેમ કે ઝડપ અચર છે. હવે અહીંયા બી આખી એ જ ગેમ છે. અંતર સીડી માટે સમય કેટલો લાગ્યો? 6 સેકન્ડ. અને તમને જોઈએ છે અંતર બીસી માટે લાગતો સમય. તો તમારે અહીંયા હોધવું શું પડે ખબર? કે આ બીસી સીડી નું કેટલું છે? આ બીસી સીડી નું કેટલું છે? ફોર એક્ઝામ્પલ આ સીડી બરાબર 10 કિલોમીટર હોય અને આ બીસી બરાબર હોય 20 કિલોમીટર. આ 10 હોય ને આ 20, તો એનો મતલબ આ બીસી એ સીડી નું ડબલ. 10 નું ડબલ 20 થાય ને. આ 10 હોય ને આ 20 હોય તો આ બીસી એ સીડી નું ડબલ છે. અને જો આ બીસી એ સીડી નું ડબલ હોય તો બીસી માટે જે સમય લાગે તે સીડી નો ડબલ થઈ જશે. એટલે આ 6 સેકન્ડ હોય તો આ બીસી નો જવાબ થઈ જશે 12 સેકન્ડ. સમજ પડી તમને? એટલે અહીંયા આપણે કનેક્શન શોધવાનું છે. કનેક્શન કોનું કોનું? બીસી નું ને સીડી નું. કે બીસી સીડી નો કેટલો? અડધો, ડબલ, ચોથા ભાગનો, 5 ગણો, કેટલો તે શોધવાનું છે. બરાબર. ચાલો તો એના માટે આપણે આ બેવને ધારવા પડે. બેવને ધારી લો. એકને એક્સ ધારી લો ને બીજાને વાય ધારી લો. 2x નહીં ભાઈ, વાય. 2x નો મતલબ તમે એવું માની લીધું ડબલ છે. ડબલ છે એવું કશે કીધું નથી, હે ને તેજલ? એટલે આપણે આ બીસી ને ધારી લઈએ એક્સ. હર્ષ જોજે. હે આ બીસી ને હું ધારી લીધું એક્સ, ને આ સીડી ને. તો આખું બીડી કેટલું થઈ ગયું? આખું બીડી હા 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 હા, એક્સ વાય કેમ બોલો છો? એક્સ પ્લસ વાય. ક્લિયર? હવે તમારે શોધવાનું શું છે વંશિકા ખબર? એક્સ એ વાય નું કેટલું? શું થયું ધાર્મિક? ચક્કર આવે છે? એક્સ એ વાય નું કેટલું? ચલો ધારો કે, ચાલ હેરી લખા માંજે. ધારો કે બીસી બરાબર, હેરી બીસી બરાબર એક્સ, સીડી બરાબર વાય, માટે બીડી બરાબર એક્સ પ્લસ વાય. ચાલ ભાઈ બેવ કાટકોણ ત્રિકોણમાં કામ ચાલુ કરી દઉં. પહેલો કાટકોણ ત્રિકોણ, ત્રિકોણ એ બી સી માં ખૂણો બી બરાબર 90, માટે tan. ભાઈ tan કેટલા? 60. સામેના છેદમાં પાસે, સામે એ બી પાસે બીસી
AB ના છેદમાં BC. કાવ્યા tan 60 વર્ગમૂળ ટોન. કાવ્યા AB નથી, BC x. કરટા બનાવો AB ને. AB બરાબર વર્ગમૂળ ટોન x. પરિણામ 1. એના પછી હવે બીજો કાટકોણ ત્રિકોણ. બોલજે નામ હિમાંશુ. ત્રિકોણ ABD. ત્રિકોણ ABD માં ખૂણો B બરાબર 90 માટે tan કેટલા છે 30. tan 30 સામેના છેદમાં પાસે. સામે AB પાસે BD. AB ના છેદમાં BD. અંશ tan 30 1 ના છેદમાં વર્ગમૂળ ટોન. AB નથી, BD x પ્લસ y. બાજુ પલટ, એક હાથે ગુણાઈ જશે. AB બરાબર x પ્લસ y ના છેદમાં વર્ગમૂળ ટોન. પરિણામ 2. કોઈ કહી શકશે આના પછીનું સ્ટેપ? પરિણામ 1 અને 2 ને સરખાવતા. પરિણામ 1 અને 2 ને સરખાવતા. ધ્યાન આપજે અંશ. ચલો બે પરિણામને સરખાવો. વર્ગમૂળ ટોન x બરાબર x પ્લસ y ના છેદમાં વર્ગમૂળ ટોન. ચાલો સાદુરૂપ બોલવા માંડો. તેજલ બાજુ પલટ. વર્ગમૂળ ટોન ગુણ્યા વર્ગમૂળ ટોન એટલે 3x બરાબર x પ્લસ y. x વાળા એક સાઈડ. 3x ઓછા x બરાબર y. 3x માંથી x જાય તો 2x બરાબર y. આપણે શોધવાનું શું હતું કે x y નું કેટલું, એટલે x ને કરતા બનાવવાનો. હે ને સમજ પડી વાત ને? કેમ x ને કરતા બનાવવાનું? કેમ કે આપણને જોઈએ x એ y નું કેટલું. એટલે 2 ને છેદમાં x બરાબર y ના છેદમાં 2. ને આનો મતલબ x એ y નું અડધું. x એટલે કોણ? BC બરાબર 1/2 ને y એટલે CD. એટલે અહીં BC એ CD નું અડધું છે. માટે અંતર BC માટે લાગતો સમય એ અંતર અથવા એમ લખી કરો સમય બરાબર 1 ના છેદમાં 2 કૌંસમાં અંતર CD માટે લાગતો સમય. BC માટે લાગતો સમય એ CD માટે લાગતા સમયનો અડધો એવું લખ્યું. અને CD માટે લાગતો સમય એ રકમમાં લખેલો છે. કેટલો છે ભાઈ? 6 સેકન્ડ. 2 ટાલી 6 એટલે અહીંયા જવાબ છે 3 સેકન્ડ. એટલે કે કારને ટાવર સુધી પહોંચતા 3 સેકન્ડ લાગશે. માટે કારને ટાવર સુધી પહોંચતા લાગતો સમય કેટલા કલાક છે? 3 સેકન્ડ છે. એટલે હવે અહીંયા લખાતું નથી. ઉભા રહો, ધીમે લખું. હા, લખાઈ ગયું. પતી ગયું ચેપ્ટર. ફાઇનલી ધીસ ચેપ્ટર ઇઝ ઓવર. આટલું સરસ ચેપ્ટર બહુ વહેલું પતી ગયું, પણ મજા આવતી હતી. મન તો મજા આવી ગઈ દાખલા કરાવવાની. એકદમ ઈઝી દાખલા હતા. ચલો શું લાગે, હોમવર્ક હશે કે આના પછી? ઓહ, બોર્ડની પરીક્ષામાં પૂછાઈ લો, જોઈ લેજો. એના પછી ઉભા રહેજો. ઓહ, ચાલો છોડો, આ બધા દાખલા હવે નથી જોવાના આપણે. આર યુ હોમવર્ક 22 દાખલા. ચાલો કઈ નહીં ભાઈ, આ વખતે આ ચેપ્ટરમાં છેલ્લું હોમવર્ક રવા દેવો. ખાલી ચોપડીના દાખલા કરી નાખો. એમ બી ચોપડીમાંથી જ બોર્ડમાં આવવાના છે. કરો ને ચોપડીના. બાકી પેલા ધાર્મિકે 2 વર્ષથી નથી કર્યા, તમે તો કરો ને. ચાલો.